ઇન્વાઇટ ટુ ફેમિલી કેમ છો? મજામાં છો તો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં વિલેજ રસોઈ બોયમાં. આજની આપણી રેસીપી છે વડાપાવની. તો વિડીયોમાં બન્યા રહેજો અને ચાલો આપણે શરૂઆત કરી રેસીપી બનાવવાની. વડાપાવ બનાવવા માટે આપણે બટેકા, લીલા મરચા અને આદુ, ચીણાનો લોટ, કોથમરી અને લસણ લીધું છે. તો આપણે પેલા બટેટા કટિંગ કરી નાખશું અને બાફવા મૂકી દેવું. બટેટા આપણા સાઈઝમાં મોટા છે એટલે 2 પીસ કરી નાખશું. બટેટા કટિંગ થઈ ગયા છે તો આપણે જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરી દેવું. હવે આપણે બટેટા બાફવા મૂકી દેવું. બટેટા બફાય ત્યાં સુધીમાં આપણે મરચા કટિંગ કરી નાખશું. આપણે આદુ લીધું છે એને પણ આપણે કટિંગ કરી નાખ્યું. હવે આપણે કોથમરી કટિંગ કરી નાખશું. આપણે લસણ લીધું છે, લસણને ફોલી નાખશું. તો આપણે હવે મરચા, લસણ, આદુ અને કોથમરીની પેસ્ટ બનાવવાની છે. તો આપણે મરચા પહેલા એડ કરી દઉં મિક્સરમાં. આદુને પણ આપણે એડ કરી દઉં. આપણે સૂકું લસણ લીધેલું છે ફોલેલું, એને પણ આપણે એડ કરી દઉં. આપણે કટિંગ કરેલી કોથમરી લીધી છે એને પણ આપણે એડ કરી દઉં. આપણે આ બધાનો પેસ્ટ તૈયાર કરી નાખીએ. આપણા આદુ, લસણ અને કોથમરીનો પેસ્ટ તૈયાર થઈ ગયો છે. બટેકાના વડા બનાવવા માટે આપણે ચીણાનો લોટ લીધો છે, એનો આપણે બેટર તૈયાર કરી નાખીશું. તો આપણે પેલા ચીણાનો લોટ એડ કરી દેવું. આમાં આપણે મીઠું એડ કરી દેવું. થોડુંક આપણે પાણી એડ કરી દેવું, જરૂરિયાત પ્રમાણે એડ કરવાનું છે. હવે આપણે મિક્સ કરી નાખીશું. હવે આપણે થોડોક સાજીના ફૂલ એડ કરી દેવું. મિક્સ કરી નાખીશું. આપણા બટેકા બફાઈ ગયા છે, આપણે એને બહાર કાઢી લઈશું.
આપણે બટેકા બહાર કાઢી નાખ્યા છે, આપણે એને ખોલી નાખશું. બટેકા ખોલાઈ ગયા છે, તો આપણે બટેકાનો વઘાર તૈયાર કરી નાખ્યું. આપણે જરૂરિયાત પ્રમાણે પેલા તેલ એડ કરી દેવું. તેલ ગરમ થઈ ગયું છે, આપણે જીરું એડ કરી દેવું પહેલા. હવે આપણે મરચા, આદુ, લસણ અને કોથમરીની પેસ્ટ એડ કરી દેવું. હવે આપણે મિક્સ કરી નાખશું અને પકવી લઈશું. આપણે બટેકાને આવી રીતે શેકી નાખવાના છે. હળદર એડ કરી દેવું. આપણે મિક્સ કરી નાખશું. આપણે આ બટેકાનો જે માવો બનાવ્યો છે, ભૂકો કર્યો છે બટેકાનો, એમાં એડ કરી દેવું. આપણે કોથમરી કટિંગ કરી નાખી દેવું. જરૂરિયાત પ્રમાણે મીઠું એડ કરી દેવું. હવે આપણે મિક્સ કરી નાખશું. માવો કમ્પ્લીટ થઈ ગયો છે વડાનો. હવે આપણે તેલ ગરમ થવા મૂકી દેવું. તેલ એડ કરી દેવું. તેલ આપણું ગરમ થાય ત્યાં સુધી આપણે વડા તૈયાર કરી નાખશું. વડા બની થઈ ગયા છે, આપણે વડાને તળી નાખીશું. આપણા વડા કમ્પ્લીટ થઈ ગયા છે, તળાઈને તમે જોઈ શકો છો. આપણે બીજો કાર્ડ પણ મૂકી દેવું. વડાપાવ કમ્પ્લીટ થઈ ગયા છે. આપણે વડાપાવ બનાવી નાખશું. કટિંગ કરી નાખવાનું છે. આપણો મસાલો છે, મસાલો એડ કરી દેવાનો છે. આપણા વડાપાવ બનીને કમ્પ્લીટ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. ઓછા ખર્ચામાં ઝાઝા વડાપાવ બન્યા છે. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી પાછા મળે નવા વિડીયોમાં. બાય બાય.